રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 161 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ અમરેલીના રાજુલામાં 10.79 ઇંચ, જ્યારે ધારીમાં 9.21, ખાંભામાં 681 ઇંચ વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ વિકટ બની ગઈ છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં અનેક રસ્તાઓ બંધ થયા છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ લોકોને શેત્રુંજી અને નાવલી નદીઓથી દૂર રહેવા, બિનજરૂરી રીતે બહાર નીકળવાનું ટાળવાની અપીલ કરી છે. ડાંગમાં એક દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો. સુબીર તાલુકામાં 5.16 ઇંચ વરસાદ. મહેસાણાના શહેરી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો. વરસાદ બાદ ભાવનગરમાં શેત્રુંજી ડેમ 46% અને લાખણકા ડેમ 75%થી વધુ ભરાયો છે, જ્યારે કાળુભાર અને રંજાવડમાં પણ જળસંગ્રહ વધ્યો છે. આ દરમિયાન વરસાદને કારણે પાણીની આવક થતાં ગઈકાલે રાજકોટમાં આજી 2 ડેમનો એક દરવાજો ખોલાયો, જેને લઈને લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. તો તાપીના ઉકાઈ ડેમમાં 17,378 ક્યુસેક પાણીની આવક થઈ છે.